હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો કે આ લેક્ચરની અંદર આપણે sp3 સંકર્ણ અને sp3 સંકૃત કક્ષકો વિશે કંઈક ડિસ્કશન કરી ગયા કે આપણી પાસે કોઈ પણ આલ્કેન સંયોજનો હશે, કોઈ પણ આલ્કેન સંયોજનો હોય કે જેની અંદર કાર્બન અને કાર્બન વચ્ચે કયો બોન્ડ આવેલો હોય, સિંગલ બોન્ડ આવેલો હોય, તો એમાં કયા પ્રકારનું સંકર્ણ જોવા મળે છે કે જેની અંદર આપણે જોઈ ગયા હતા કયા પ્રકારનું sp3 કે જેમાં s ની કેટલી કક્ષક, એક કક્ષક, અને p ની કેટલી કક્ષક, ત્રણ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈને શું કરતા હતા sp3 સંકર્ણ કે જેનો આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા હતા. એક્ઝામ્પલ કયું હતું આપણી પાસે? મિથેન. મિથેન લ્યો, ઇથેન લ્યો, પ્રોપેન લ્યો, બ્યુટેન લ્યો, XYZ કોઈ પણ આલ્કેન સંયોજનોની ચર્ચા કરશી તો કયા પ્રકારનું sp3 અને એનો આકાર કેવો હતો? સમચતુષ્ફલકીય. ચાલો હવે આજના લેક્ચરની અંદર આપણે sp2 સંકર્ણ અને sp2 સંકૃત કક્ષકો વિશે ચર્ચા કરવાની છે. તો ટોપિક છે આપણી પાસે sp2 સંકર્ણ. તો ચાલો sp2 તો આપણે sp3 માં સ્ટડી કરી ગયા કે sp3 મારી પાસે હોય તો એમાં s ની એક કક્ષક અને p ની ત્રણ કક્ષક. હવે આપણી પાસે આવે છે sp2. આમાં s ની કેટલી કક્ષક આપણી પાસે? એક, અને p ની કેટલી કક્ષક? બે. 2 + 1 કરો 3 થઈ જાય છે. 1 + 2 = 3. આમાં 4 થાય. 1 + 3 = 4. તો s ની એક કક્ષક હશે ને p ની કેટલી હશે? બે કક્ષક હશે. તો ચાલો કઈ રીતના જોઈએ હવે. આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ. ધરા અવસ્થાની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કાર્બનની છે આપણી પાસે 1s2 2s2 2p2. હવે આપણે કાર્બનની કે જેનો પરમાણુ ક્રમાંક છે 6 એની ઉત્તેજિત અવસ્થા, તો આપણે ખ્યાલ જ છે કે ઉત્તેજિત અવસ્થા એટલે શું થાય કે કાર્બનમાં s કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને ક્યાં જાય છે? p કક્ષકમાં. તો ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s1 2p3. s નો એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને ક્યાં ગયો? p કક્ષકમાં આવી ગયો. એને શું કહેવામાં આવે છે? ઉત્તેજિત અવસ્થા. તો ચાલો હવે જોઈએ. વન એસ કક્ષક છે કે જેમાં બે ઇલેક્ટ્રોન છે. ટુ એસ કક્ષક છે કે જેમાં એક ઇલેક્ટ્રોન છે. અને બીજું છે આપણી પાસે p3 કે p માં કેટલા? ત્રણ ઇલેક્ટ્રોન. તો આપણી પાસે છે 2px 2py and 2pz. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ? હવે જો આપણે થાય છે sp2 સંકર્ણ, તો વાસ્તવિક છે કે s ની એક કક્ષક હશે ને p ની કેટલી હશે?
બે કક્ષકો શું કરશે? સમમિશ્રણ કરતી હશે. તો ચાલો એ જોઈએ હવે આપણે. કાર્બનની ઉત્તેજિત અવસ્થા કે જેને આપણે સ્ટાર કરીને દર્શાવી દઈએ, હાઇલાઇટ કરી દઈએ. ટુ પી એક્સ, ટુ પી વાય and 2pz. તો જો આપણી પાસે sp2 સંકરણ થાય છે તો વાસ્તવિક છે કે આપણી પાસે જે સંમિશ્રણમાં ભાગ લેતી હશે કે S અને P ની બે કક્ષકો કે જે કમ્બાઈન થઈને કે જેનું સંમિશ્રણ થઈ શું કરે છે? sp2 સંકરણ. શરૂઆતમાં જો S કક્ષકનો આકાર અને ઉર્જા અલગ હશે, P કક્ષકનો આકાર અને ઉર્જા હશે, પરંતુ જ્યારે બંનેનું સંમિશ્રણ થાય છે ત્યારે એક જ સરખા આકારની અને એક જ સરખા ઉર્જા ધરાવતી. હવે અહીંયા આપણે જો શરૂઆતમાં sp3 જોઈ ગયા હતા, એમાં કેટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થતી હતી કે જેટલી કક્ષકે સંકરણમાં ભાગ લીધો હોય એટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. આમાં 1 + 3 એટલે કે 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થતી. sp2 છે તો વાસ્તવિક છે કે એની અંદર 1 + 3 = 3 ત્રણ સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. એક જ સરખા આકાર અને એક જ સરખી ઉર્જા ધરાવતી તેટલી જ સંખ્યાની મીન્સ કે 1 + 2 મીન્સ કે 3 ત્રણ સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે. ખ્યાલ આવી ગયો? sp2 સંકરણ અને આ ક્રિયાથી ઉદ્ભવતી કક્ષકોને શું કહેવામાં આવે છે? સંકૃત કક્ષકો. તો ચાલો ત્યાર પછીનો પોઈન્ટ લખીએ. આપણી પાસે sp2 સંકરણ થાય છે કે જેમાં એક જ સરખા આકાર અને એક જ સરખી ઉર્જા આકાર અને સરખી ઉર્જા ધરાવતી ત્રણ sp2 સંકૃત કક્ષકો મળે છે. તો શું કીધું કે sp2 સંકરણ અને sp2 સંકૃત કક્ષકો. તો કાર્બનની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન આપણે લખી નાખી. ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન એટલે કે s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને કે ગયો p કક્ષકમાં. હવે જો શું કરેલું છે
કે sp2 સંકરણ થાય છે તો વાસ્તવિક છે કે s ની એક કક્ષક અને p ની બે કક્ષકો સંમિશ્રણ કરશે અને કેનું નિર્માણ કરશે sp2 સંકરણ અને આ પ્રક્રિયાથી ઉદ્ભવતી કક્ષકોને શું કહેવામાં આવે છે સંકૃત કક્ષકો તો કેટલી સંકૃત કક્ષકો મળે કે જેના આકાર અને ઉર્જા સરખા હોય તો જેટલી કક્ષકે ભાગીદારી કરેલી હોય એટલી જ સંકૃત કક્ષકો એક સરખા આકાર અને એક સરખી ઉર્જા ધરાવતી મળે તો કેટલી કક્ષકે ભાગી તો s ની એક અને p ની બે ટોટલ 3 તો લખ્યું છે આપણી પાસે 3 sp2 સંકૃત કક્ષકો જોવા મળે છે ખ્યાલ આવ્યો શું કીધું તો ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો ત્યાર પછી આગળ વધીએ હવે જો આપણી પાસે sp2 સંકરણ થી જે 3 sp2 સંકૃત કક્ષકો કાર્બન ની મળે છે કે જે 3 આપણે sp2 સંકૃત કક્ષકો મળેલ છે કે જે સમતલ્ય ત્રિકોણ આકારમાં ગોઠવાયેલી હશે સમતલ્ય ત્રિકોણ કે જેની અંદર બંધ કોણ હશે 120 ડિગ્રી આપણે ખ્યાલ જ છે કે સમતલ્ય ત્રિકોણ ફોર એક્ઝામ્પલ તરીકે કાર્બનની 3 sp2 સંકૃત કક્ષકો છે તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે કાર્બન છે એ કાર્બનની 3 sp2 સંકૃત કક્ષકો છે કે જે સમતલ્ય ત્રિકોણ આકારમાં ગોઠવાયેલી હશે કે જેમાં બંધ કોણ કેટલાનું હશે 120 ડિગ્રી તો જોઈએ તો કઈ રીતના જો સમજો ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે છે સમતલ્ય ત્રિકોણ એમાં વચ્ચે કાર્બન છે કાર્બનની 3 sp2 સંકૃત કક્ષકો પહેલી બીજી અને ત્રીજી સમતલ્ય ત્રિકોણાકાર કે જેમાં બોન્ડ એંગલ કેટલાનું હશે બંધ કોણ કેટલાનું હશે 120 ડિગ્રી તો આ રીતના સમતલ્ય ત્રિકોણ આકારમાં ગોઠવાયેલી હોય છે ત્રણેય sp2 સંકૃત કક્ષકો ચલો હવે જો આપણે જે sp2 સંકરણ છે કે જેને આપણે એક્ઝામ્પલ લઈએ આપણી પાસે છે કોઈ પણ આલ્કિન સંયોજન કોઈ પણ આલ્કિન સંયોજનો લેશે કે જેની અંદર કયા પ્રકારનું કાર્બન ઉપર સંકરણ થતું હશે sp2 કાર્બન ઉપર sp2 પ્રકારનું સંકરણ થાય તો જો આપણે મીથેન ની ચર્ચા કરીએ કે જેમાં કાર્બન ઉપર કયા પ્રકારનું થતું sp3 કે જેની અંદર કાર્બન પાસે કેટલા મેક્સિમમ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે જેની અંદર હાઇડ્રોજન પરમાણુ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરીને શું કરશે 4 સહસંયોજક બંધ બનાવશે આપણે એટલા જ માટે કરી છે કે કાર્બનની સંયોજકતા કેટલી છે 4 છે 4 કરતા ક્યારે બંધ બનાવી શક્યા નહીં કે જે આપણે sp3 માં ડિસ્કશન કરી ગયા તો જ્યારે સિંગલ બોન્ડ આવશે એકલ બંધ ત્યારે હંમેશા કયો બંધ આવશે સહસંયોજક બંધ આવશે તો આ સહસંયોજક બંધ આ સહસંયોજક બંધ આ સહસંયોજક બંધ અને આ સહસંયોજક બંધ તો બાકીના જે વચ્ચેના જે આ ડબલ બોન્ડ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે કે જેની માહિતી કોણ આપશે sp2 સંકરણ ખ્યાલ આવી ગયો સિંગલ બોન્ડ આવે એટલે સહસંયોજક બંધ હોય હવે અહીંયા કાર્બન અને કાર્બન વચ્ચે જે ડબલ બોન્ડ આવેલો છે તો એ ડબલ બોન્ડ હશે તો એમાંથી કયા પ્રકારના બોન્ડ કયા પ્રકારના બંધ જોવા મળે છે આમાં બે પ્રકારના બંધ હાજર છે કયા તો એનું આપણે ડિસ્કશન કરીએ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ એક્ઝામ્પલ લઈએ ઇથિન ઇથિન ના એક્ઝામ્પલ દ્વારા આપણે sp2 નું ડિસ્કશન કરીએ ફોર એક્ઝામ્પલ તરીકે આને નંબર આપું છું 1 અને આને નંબર આપું છું પહેલા નંબરનો કાર્બન અને બીજા નંબરનો કાર્બન
તો ચાલો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. ત્યાર પછી ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના 1s માંથી એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને ક્યાં આવી જશે p કક્ષકમાં. તો 1s2 2s1 2p3. ચાલો હવે અહીંયા લખીએ છીએ આપણે sp2 સંકર્ણ થઈ છે આપણી પાસે કે જેની અંદર આપણી પાસે 2s1 અને 2p3 માંથી s ની એક અને p ની બે કક્ષકો શું કરશે સંમિશ્રણ પામીને સંકર્ણ કરશે ક્યુ sp2. તો હવે જુઓ હું 2s1 અને 2p2 ને ધ્યાનમાં રાખીને આપણે sp2 સંકર્ણ કરી છે 1s2 દર્શાવતો નથી. કે જેની અંદર s ની એક અને p ની બે કક્ષકો ભેગી થઈને શું કરે છે sp2 સંકર્ણ કરે છે. એક બે અને ત્રણ s ની એક અને p ની બે px and py. તો જો આ બધી કક્ષકમાં કેવા છે અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો આપણે કીધું હતું અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે સિંગલ ઇલેક્ટ્રોન હોય. યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે શું થાય પેરિંગમાં ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન હોય. તો કક્ષકમાં કેટલા છે આપણી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે આ પ્રક્રિયાથી કેટલી સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે તો આપણે ખ્યાલ જ છે કે 3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. 3 સંકૃત કક્ષકો. તો જો કાર્બન છે એ બે કાર્બન છે આપણી પાસે પહેલા નંબરનો કાર્બન અને બીજા નંબરનો કાર્બન છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે પહેલા નંબરનો કાર્બન છે કે જેની મેં ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખેલી છે આ રીતના. તો એની પાસે 3 sp2 સંકૃત કક્ષકો હશે કે જેની અંદર 1 2 અને 3 એટલે કે કેટલા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હશે. ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન કે આપણી પાસે જે સંકર્ણ થાય છે sp2 કે જેનાથી 3 sp2 સંકૃત કક્ષકો ઉદ્ભવે છે કે જેનો આકાર અને ઉર્જા કેવી છે સરખી છે કે જેની અંદર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. એ જ રીતના આપણે ટોટલી વસ્તુ આને ફોર એક્ઝામ્પલ તરીકે હું કાર્બન નંબર 1 આપી દઉં તો કાર્બન નંબર 2 માટે પણ આપણે આ ડિસ્કશન કરી શકીએ. કાર્બન નંબર 2 કે જેનું આને C2 દ્વારા દર્શાવું છું. કાર્બન નંબર બીજો આપણી પાસે બીજા નંબરનો કાર્બન છે એની ચર્ચા કરું છું. આને 1 નંબર આપી દીધો આને નંબર આપી દઈ 2.
બીજા નંબરનો કાર્બન છે સેમ ટુ સેમ આ બધી વસ્તુ એપ્લાય થશે એની પાસે પણ કેટલી 3 sp2 સંકૃત કક્ષકો જોવા મળે છે કે જેની અંદર કેટલા કે જેમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે હવે જો કાર્બન નંબર 1 કે જેની 3 કક્ષકો ભાગ કરશે s ની 1 અને p ની 2 સેમ ટુ સેમ બીજા નંબરનો કાર્બન છે એના માટે s ની 1 અને p ની 2 હાલો આટલો ખ્યાલ આવ્યો હવે જો દર્શાવું છું મારી પાસે કાર્બન નંબર 1 છે અહીંયા છે કાર્બન નંબર 2 એની પાસે 3 sp2 સંકૃત કક્ષકો છે આની પાસે 3 હશે ને આની પાસે કેટલી હશે 3 હશે એમાંથી એક એક sp2 સંકૃત કક્ષકો શું કરશે પહેલા નંબરનો કાર્બન છે એમાંની એક sp2 સંકૃત કક્ષકો જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ઈ અને બીજા નંબરનો કાર્બન કે જેની એક sp2 સંકૃત કક્ષકો કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બંને ભાગીદારી કરીને શું કરશે સહસંયોજક બંધ બનાવશે ત્યાર પછી હાલો 3 હતી એમાંથી એક કેમ આવી ગઈ બેની એકમુખી ભાગ કર્યો સહસંયોજક બંધ હજી પહેલા નંબરનો કાર્બન છે એની પાસે 2 sp2 સંકૃત કક્ષકો હશે કે જેની અંદર એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો એ શું કરશે કેટલા હાઇડ્રોજન છે અહીંયા 2 છે તો હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન અને સેમ ટુ સેમ વળી પાછો અહીંયા હાઇડ્રોજન પરમાણુનો વળી પાછો એક ઇલેક્ટ્રોન શું કરશે ભાગીદારી કરીને સહસંયોજક બનાવશે સેમ ટુ સેમ અહીંયા પણ સહસંયોજક બંધ સહસંયોજક બંધ પહેલા નંબરનો કાર્બન છે કે જેની 3 sp2 સંકૃત કક્ષકો છે કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે સેમ ટુ સેમ બીજા નંબરનો કાર્બન કે જેની અંદર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાં એક આનો ઇલેક્ટ્રોન એક આનો એક sp2 સંકૃત કક્ષકો અને આની એક sp2 સંકૃત કક્ષકો કે જેમાં એક એક ઇલેક્ટ્રોન છે ભાગીદારી કરીને શું કરાવશે સહસંયોજક બંધ બનાવશે હજી આ કાર્બન પાસે 2 sp2 સંકૃત કક્ષકો છે આપણી પાસે ટોટલ કેટલી હતી 3 છે એમાંથી એક એક બંને કેમાં ભાગ લીધી સિગ્મા બંધમાં કાર્બન કાર્બન વચ્ચે હવે કેટલી વધી 2 વધી બેમાંથી એક આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન થશે અને હજી એક વધી ઈ આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન થશે શું કરશે ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવશે ખ્યાલ આવી ગયો સભ્ય દોઈ તો જો આપણે આને આ રીતના દર્શાવીએ કાર્બન પાસે પહેલા નંબરનો કાર્બન છે એની પાસે 3 પહેલા નંબરનો કાર્બન છે એની પાસે 3 sp2 સંકૃત કક્ષકો છે કે જેની અંદર 3 ઇલેક્ટ્રોન છે બીજા નંબરનો કાર્બન છે કે જેની પાસે શું છે 3 sp2 સંકૃત કક્ષકો છે કે જેની અંદર એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન છે તો એની પાસે શું હશે એક ઇલેક્ટ્રોન હશે હાઇડ્રોજન છે એની પાસે એક ઇલેક્ટ્રોન હશે હાઇડ્રોજન છે એની પાસે એક ઇલેક્ટ્રોન હશે હાઇડ્રોજન છે એની પાસે એક ઇલેક્ટ્રોન છે તો જો કાર્બન પરમાણુની 3 sp2 સંકૃત કક્ષકો હતી કે જેમાંથી બંને કાર્બનની એક એક સંકૃત કક્ષકોએ શું કર્યું સિગ્મા બંધ બનાવ્યો આની એક sp2 સંકૃત કક્ષકો અને હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન શું કરશે ભાગીદારી કરીને સિગ્મા બંધ ભાગીદારી કરીને સિગ્મા બંધ ભાગીદારી કરીને સિગ્મા બંધ ભાગીદારી કરીને સિગ્મા આટલો ખ્યાલ આવ્યો શું કીધું કે જેની અંદર 3 sp2 સંકૃત કક્ષકોમાંથી દરેક કાર્બનની એક એક સંકૃત કક્ષકો સિગ્મા બંધ બનાવવામાં આવી છે કે જેની અંદર કાર્બન અને કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ બને છે બીજો સિગ્મા બંધ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે અને ત્રીજો સિગ્મા બંધ કાર્બન અને હાઇડ્રોજન ખ્યાલ આવી ગયો શું કીધું તો હવે જો
પહેલા નંબરનો કાર્બન છે એની હજી pz કક્ષક કે જેની અંદર હજી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે જેને સંકરણમાં ભાગ લીધેલ નથી. સંકરણમાં ભાગ લીધેલ નથી. જો પહેલા નંબરનો કાર્બન છે એની pz કક્ષક છે કે જેની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે જે સંકરણમાં કે ભાગ લેતો નથી. તો જો હવે એની p કક્ષક નું આ રીતના દર્શાવું છું. સેમ ટુ સેમ આપણી પાસે બીજા નંબરનો કાર્બન છે એની પણ pz કક્ષક કેવી હશે કે જે સંકરણમાં ભાગ લેતી નથી. એમાં પણ શું હશે? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. ખ્યાલ આવી ગયો શું કીધું? તો હવે જો શું કરશે આપણી પાસે જે p કક્ષક છે, p કક્ષક કેવી છે આ રીતની. ફોર એક્ઝામ્પલ તરીકે મારી પાસે સેન્ટર છે ને સમતલ ને કેવી છે આખી લંબ હશે દર્શાવેલી છે સમતલ ને લંબ ડંબેલ આકારમાં. આ છે આપણી પાસે કઈ કક્ષક છે 2pz and 2pz. બંનેમાં એક એક ઇલેક્ટ્રોન છે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે જે 2pz કક્ષક કે કે સંકરણમાં ભાગ લીધેલ નથી. તો શું કરશે પહેલા નંબરનો કાર્બન અને બીજા નંબરનો કાર્બન કે જેની સંકરણમાં ભાગ લીધેલ કક્ષક છે એ એક s હતી ને p ની કેટલી હતી 2 હતી. હવે સંકરણમાં ભાગ ન લીધેલ કક્ષક કેટલી છે 2pz. એ જ રીતનો બીજા નંબરનો કાર્બન છે એમાં પણ 2pz કક્ષક હશે કે જેની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે અને સંકરણમાં કે ભાગ લીધેલ હશે નહીં. તો એ શું કરશે તો આ બંને વચ્ચે સંમિશ્રણ થઈને આ રીતનું આપણે કેમ p કક્ષક આ રીતનું સંમિશ્રણ કરતા હતા. હવે કેવી આવી સમાંતર આવી સમાંતર 2pz કક્ષક કાર્બનની બીજા કાર્બનની 2pz કક્ષક આ રીતનું શું થાય છે સમાંતર એકબીજાને સમાંતર શું થાય છે સંમિશ્રણ થાય છે. સંમિશ્રણ થશે તો અહીંયા નિર્માણ કરશે ટુ pz કક્ષક છે પહેલા કાર્બનની બીજા કાર્બનની 2pz કક્ષક છે કે જેની અંદર એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ અથવા તો 2pz કક્ષક અને 2pz કક્ષક વચ્ચે એકબીજાને સમાંતર સંમિશ્રણ થઈને એક બંધ બનાવે છે. આ બંધને કહેવામાં આવે છે પાઈ બંધ. શું કહેવામાં આવે છે પાઈ બંધ. એક કયો હશે સહસંયોજક બંધ હશે ને બીજો કયો હશે પાઈ બંધ. શું કામ pp કક્ષકો પહેલા નંબરનો કાર્બન અને બીજા નંબરનો કાર્બન કે જેની અંદર pp કક્ષકો છે કે જે એકબીજાને સમાંતર શું કરે છે સંમિશ્રણ કરીને એનું નિર્માણ કરે છે પાઈ બંધનું નિર્માણ કરે છે. તો ખ્યાલ આવી ગયો ડબલ બોન્ડ હોય એમાંથી એક બંધ કયો હોય સહસંયોજક બંધ હોય અને બીજો બંધ કયો હોય છે પાઈ બંધ હોય. ચાલો ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો. ચાલો હવે આલ્કેનની જેમ આલ્કીનમાં બંધ કોણની ચર્ચા કરીએ તો આપણે તો જો ફર્સ્ટ કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે આની બંધ લંબાઈની ચર્ચા કરીએ. આની બંધ લંબાઈ છે 134 પાઇકોમીટર. કાર્બન અને કાર્બન કે જેની બંને વચ્ચે ડબલ બોન્ડ છે દ્વિબંધ છે કે જેની બંધ લંબાઈ કેટલી છે 134 પાઇકોમીટર. હવે જો હાઇડ્રોજન કાર્બન અને કાર્બન આના બંધ કોણની ચર્ચા કરીએ હાઇડ્રોજન કાર્બન અને કાર્બન
કે જે આના બંધ કોણની ચર્ચા કરીએ તો એ આપણી પાસે છે 121.7 ડિગ્રી. હવે હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજનના બંધ કોણની ચર્ચા કરીએ. હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજનના બંધ કોણની ચર્ચા કરીએ તો ઈ આપણી પાસે છે 116.6 ડિગ્રી. હવે કાર્બન અને હાઇડ્રોજનના બંધ લંબાઈની ચર્ચા કરીએ. કાર્બન અને હાઇડ્રોજનનો જે બંધ છે ને બંધ લંબાઈની ચર્ચા કરીએ તો એ આપણી પાસે છે 110 પાઇકોમીટર. હવે જો આ જે ડેટા છે આલ્કેનમાં જે રીતના જોઈ ગયા હતા એ જ રીતના આલ્કીનમાં છે. હાઇડ્રોજન, કાર્બન અને કાર્બનનો બંધ કોણ છે 121.7 ડિગ્રી. કાર્બન અને કાર્બન કે જેની બંને વચ્ચે ડબલ બોન્ડ છે, દ્વિબંધ છે, કે જેની બંધ લંબાઈ છે 134 પાઇકોમીટર. હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન છે કે જેનો બંધ કોણ છે આપણી પાસે 116.6 ડિગ્રી. કાર્બન અને હાઇડ્રોજનની જે બંધ લંબાઈ છે, કોઈ પણ કાર્બન હાઇડ્રોજન હોઈ શકે કે જેની બંધ લંબાઈ છે આપણી પાસે 110 પાઇકોમીટર. હવે જો આ બધા જે ડેટા છે બંધ કોણ અને બંધ લંબાઈનો કે જે પ્રેક્ટિકલી ખ્યાલ આવે, આપણે જોઈને ખ્યાલ આવી શકે નહીં. પ્રેક્ટિકલી ડેટા છે કે જે ડેટા આપણે ફરજિયાત બંધ કોણ અને બંધ લંબાઈના આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનમાં બંધ કોણ કેટલાનો છે, બંધ લંબાઈ કેટલાની છે એના વિશે યાદ રાખવાનું છે. આ બધા પ્રેક્ટિકલી ડેટાની ઉપરથી પ્રેક્ટિકલી ખ્યાલ આવી જાય, થિયોરિટિકલી આપણે માપી શકીએ નહીં. ભાઈ પ્રેક્ટિકલી એનાલિસિસ કરીને ખ્યાલ આવે કે બંધ કોણ અને બંધ લંબાઈ કેટલી છે. તો ચાલો ત્યાર પછી એક નેક્સ્ટ ક્વેશ્ચન છે. આપણી પાસે બે બંધ છે, એક સહસંયોજક બંધ છે અને બીજો પી પી કક્ષકનું સંમિશ્રણ થઈને આપણી પાસે કયો છે પાઈ બંધ છે. આ બંનેમાં મજબૂત બંધ કયો છે, સ્ટ્રોંગ બોન્ડ કયો છે? સહસંયોજક બંધ સ્ટ્રોંગ છે કે પાઈ બંધ સ્ટ્રોંગ છે એના વિશે જોવાનું છે. તો ફર્સ્ટ પહેલા નોટ ડાઉન કરી લ્યો. જો આપણે ત્રિકોણ જેવો જ આકારનું એક દર્શાવેલું છે, સમતલીય ત્રિકોણ આકારનું બંધ કોણ અને બંધ લંબાઈ દર્શાવેલી છે. તો ચાલો ફર્સ્ટ આ નોટ ડાઉન કરી લો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સહસંયોજક બંધ અને પાઈ બંધ આ બંનેમાંથી સ્ટ્રોંગ બોન્ડ કયો છે? હવે જો આપણે સહસંયોજક બંધ અને પાઈ બંધ છે, આ બંનેમાં સ્ટ્રોંગ બોન્ડ કયો છે, મજબૂત બંધ કયો છે તેના વિશે જોઈએ. તો જો આપણે એસ એસ સંમિશ્રણ સ્ટડી કરી કે જેની અંદર આપણી પાસે આ રીતનું હતું એસ એસ સંમિશ્રણ. ત્યાર પછી હતું પીપી સંમિશ્રણ. આ રીતના જોઈ ગયા હતા. ત્યાર પછી ત્રીજું જોઈ ગયા હતા આપણે એસપી સંમિશ્રણ. આ રીતના જોઈ ગયા હતા. તો જો એસ એસ હોય, પીપી હોય કે એસપી હોય કે જેની અંદર આ રીતના જો સંમિશ્રણ થશે તો કયો બંધ બનશે? સહસંયોજક બંધ બનશે. એસ એસ સંમિશ્રણ થાય તો સહસંયોજક બંધ બનશે. પીપી કક્ષકોનું સંમિશ્રણ થાય તો સહસંયોજક બંધ બનશે અને એસપી કક્ષકનું સંમિશ્રણ થાય તો કયો બંધ બનશે? સહસંયોજક બંધ. હવે જો આપણે આને ધ્યાનમાં લેવાનું છે, પીપી કક્ષક. તો શું કામ? આપણી પાસે આલ્કીન છે કે જેના આ કાર્બનની પી કક્ષક અને આ કાર્બનની પી કક્ષક આ બંને વચ્ચે સંમિશ્રણ થાય છે, પીપી સંમિશ્રણ. તો આપણે પાસે આવ્યું પીપી સંમિશ્રણ. તો પેલું આ કે જેની અંદર મેં આ પી કક્ષક છે એની સામેની બાજુ અને બીજી પી કક્ષક છે એની સામેની બાજુ બંનેને સામે સામેથી શું કરું છું? સંમિશ્રણ કરું છું.
એક બીજો ડાયાગ્રામ દોરીએ આપણે કે જેમાં કયો બંધ બનશે અહીંયા લખી નાખે સંયોજક બંધ. હવે આપણે પીપી સંમિશ્રણ જોઈએ છીએ પરંતુ બાજુ બાજુથી. તો જો આપણી પાસે અહીં કાર્બન દર્શાવેલો તો આ કાર્બન ની અહીં આપણી પાસે શું હતી પી કક્ષક હતી. કાર્બન ની આ રીતની પી કક્ષક. આ બંને સામે સામેથી સંમિશ્રણ કરે છે જ્યારે આની બાજુ અને આની બાજુ સાઈડ ટુ સાઈડ. ફોર એક્ઝામ્પલ તરીકે હું આને હેડ કહી દઉં, આને હેડ, આને પણ હેડ કહી દઉં તો આને હેડ ટુ હેડ કહેવાય. હેડ ટુ હેડ. આનો સાઈડ નો ભાગ અને આ કક્ષક નો સાઈડ નો ભાગ સંમિશ્રણ કરે તો આને શું કહેવાય સાઈડ ટુ સાઈડ. બાજુ બાજુથી. આ પી કક્ષક ની બાજુ અને આ પી કક્ષક ની બાજુ બાજુ બાજુએથી સંમિશ્રણ થાય છે. તો જો બાજુ બાજુએથી સંમિશ્રણ થાય છે. કે જ્યારે અહીંયા સામે સામેથી શું થાય છે સંમિશ્રણ થાય છે. બાજુ બાજુથી સામે સામેથી સંમિશ્રણ અને બાજુ બાજુથી સંમિશ્રણ. તો આ બંનેમાં બીજા નંબરનું અને ચોથા નંબરનું આ બંનેમાં કક્ષકનું મેક્સિમમ પ્રમાણમાં સંમિશ્રણ કેની અંદર થશે એના ઉપરથી ખ્યાલ આવશે કે પાયબંધ મજબૂત છે કે નિર્બળ છે, મીન્સ કે સ્ટ્રોંગ છે કે પછી વીક છે સિગ્મા બંધની કમ્પેરિઝનમાં. તો ચાલો એ જોઈએ. પીપી કક્ષક બાજુ બાજુથી સંમિશ્રણ. તો જો હવે આપણી પાસે ચોથું હતું પીપી પરંતુ કઈ સાઈડથી હતું બાજુ બાજુથી. તો જો શું કીધું છે કક્ષકનું સામે સામેથી જો સંમિશ્રણ થશે તો કયો બંધ બને છે સહસંયોજક બંધ. પરંતુ બાજુ બાજુથી આ કક્ષકની સાઈડ અને આ કક્ષકની સાઈડ આ સાઈડ ટુ સાઈડ સંમિશ્રણ થાય બાજુ બાજુએથી સંમિશ્રણ થશે એ એટલું સામે સામેથી જે સંમિશ્રણ થાય છે એની કમ્પેરિઝનમાં કેવું હોય છે નિર્બળ હશે. કક્ષકનું બાજુ બાજુએથી એટલા પ્રમાણમાં સંમિશ્રણ નથી થતું કે જેટલું ક્યાંથી થાય છે સામે સામેથી. મેક્સિમમ સંમિશ્રણ સામે સામેથી થાય બાજુ બાજુએથી એટલા પ્રમાણમાં સંમિશ્રણ થતું નથી. એટલા માટે બાજુ બાજુએથી સંમિશ્રણ થાય આપણે જોઈ ગયા બાજુ બાજુએથી સંમિશ્રણ થાય તમે કયો બંધ બનશે પાઈ બંધ. લખી શકો પાઈ બંધ. સામે સામેથી મજબૂત બંધ બને એ કયો છે સહસંયોજક બંધ. લખી શકી સહસંયોજક બંધ ગ્રેટર ધેન પાઈ બંધ કે જેની અંદર જો કક્ષકનું સામે સામેથી સંમિશ્રણ થતું હશે પીપી કક્ષકનું કે જે મેક્સિમમ થાય અને મેક્સિમમ થતું હોવાથી સહસંયોજક બંધનું નિર્માણ કરે છે કે જ્યારે સાઈડ ટુ સાઈડ મીન્સ કે બાજુ બાજુએથી એટલા વધારે પ્રમાણમાં સંમિશ્રણ ના થઈ શકે કે એની કમ્પેરિઝનમાં સામે સામેથી થાય છે એની કમ્પેરિઝનમાં. એટલા માટે નિર્બળ થાય છે. નિર્બળ થાય તો બાજુ બાજુએથી મતલબ કયો બંધ બને છે પાઈ બંધ. તો પાઈ બંધ કેવું હશે નિર્બળ હશે જ્યારે સહસંયોજક બંધ કેવું હશે મજબૂત. ખ્યાલ આવી ગયા શું કીધું એ ચાલો પેલા લખી લ્યો.
તો જો હવે આપણે આજના લેક્ચરની અંદર sp2 સંકર્ણ અને sp2 સંકૃત કક્ષક કે જેનું આપણે એક્ઝામ્પલ લીધું હતું આલ્કીન. કોઈ પણ આલ્કીન લેશો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે કયા પ્રકારનું સંકર્ણ થાય છે sp2 કઈ રીતના થાય એના વિશે આપણે ડિસ્કશન કરી ગયા કે એક કાર્બન હશે કે જેની pz કક્ષક હશે સંકર્ણમાં કે ભાગ લેતી નથી. બીજો કાર્બન હશે એની pz કક્ષક છે કે સંકર્ણમાં ભાગ લેતી નથી. તો જે બંને જે p કક્ષક છે એની બાજુએથી સમમિશ્રણ થઈને ભાગીદારી થઈને એનું નિર્માણ કરે છે પાઈ બંધનું કે જે પાઈ બંધ કેવું હોય સહસંયોજક બંધ કરતા કેવું હશે નિર્બળ હશે. ખ્યાલ આવી ગયો. તો હવે આપણે બે પ્રકારના સંકર્ણ પૂરા કરી ગયા. એક sp3 કે જે આલ્કેનમાં જોવા મળે. કોઈ પણ આલ્કેન લઈ લો કાર્બન ઉપર sp3 થાય. અને બીજું જોઈ ગયે sp2 કોઈ પણ આલ્કેન લઈ લ્યો કે જેમાં કાર્બન ઉપર કયા પ્રકારનો થાય sp2 કાર્બન ઉપર sp3 અહીંયા કાર્બન ઉપર sp3 અહીંયા કાર્બન ઉપર sp2 અહીંયા કાર્બન ઉપર sp. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ લેક્ચર અંદર ડિસ્કશન કરશી sp સમિશ્રણ કે જેનો અભ્યાસ કરશી આપણે આલ્કાઇન. તો આ બે આપણે કમ્પ્લીટ કર્યા કે જેમાં એક સિગ્મા બંધ હશે સહસંયોજક બંધ હશે અને બીજો કયો બંધ હશે પાઈ બંધ. તો આજે અહીંયા લગી રાખીએ.